નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું આપની સાથે નિહોળેદરા। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। આજે શ્રાવણ માસનો બીજો સોમવાર, સૌરાષ્ટ્રના શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજ્યા। પોરબંદરની સરકારી હોસ્પિટલમાં વિવિધ ઓપીડી શરૂ, દર્દીઓને હવે મળશે સુવિધાનો લાભ। જેતપુરના પીઠડિયા ટોલનાકાના કર્મચારી પર હુમલો, કાર ચાલકની દાદાગીરી સામે પોલીસ ફરિયાદ। જામકંડોળા ગામે ખાતે તિરંગા યાત્રા યોજાઈ, પોરબંદર જિલ્લામાં પણ ઠેર ઠેર યાત્રાનું આયોજન। પોરબંદરની GMERS મેડિકલ હસ્તકની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ વિવિધ ઓપીડી પ્રતિદિન શરૂ કરવામાં આવી છે, જેથી આ તમામ ઓપીડીનો દર્દીઓને પ્રતિદિન લાભ મળશે। પોરબંદરની GMERS મેડિકલ કોલેજ હસ્તકની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ સર્જરી, ચામડી, ENT, ઓર્થોપેડિકની ઓપીડી દર 2 દિવસે હોસ્પિટલમાં કાર્યરત હતી, ત્યારે મેડિકલ કોલેજના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગૌરવ મંભાડી દ્વારા આ તમામ ઓપીડીના ડોક્ટરોનો લાભ દર્દીઓને પ્રતિદિન મળે તેવા હેતુથી તમામ ઓપીડી પ્રતિદિન શરૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે પર એક હોટલની પાછળ ઝાડી ઝાખરામાંથી વિદેશી દારૂ ઝડપાયો છે। પોલીસે 224 બોટલ જેટલો વિદેશી દારૂ કબજે કરી એક શખ્સની ધરપકડ કરી છે। પોરબંદર પોલીસને બાતમી મળી હતી કે કોલીખડા ગામથી ડેડાવાવ રસ્તે દ્વારકાધીશ હોટલની પાછળના ભાગે બાવળની ઝાડીમાં પાંચા આલાભાઈ ચાવડાએ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરી છે, ત્યારે પેરોલ ફ્લો સ્ક્વોડે દરોડો પાડી આ જગ્યાથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ઓલ સિઝન ગોલ્ડન કલેક્શન રિઝર્વ વિસ્કી કંપનીની 750 ml ભરેલ બોટલ નંગ 140 તથા મેકડોવેલ્સ નંબર 1 ડિલક્સ વિસ્કી કંપનીની 750 ml ભરેલ બોટલ નંગ 84 એમ કુલ બોટલ નંગ 224 સાથે કોલીખડા ગામે દાડવા દાદાના મંદિરની બાજુમાં રહેતા પાંચા આલા ચાવડા નામના 24 વર્ષના ઈસમની ધરપકડ કરી હતી અને કુલ ₹89,600નો મુદ્દા માલ પણ કબજે કર્યો છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના આવાસ વિસ્તારમાં રહેતા એક આધેડ પર 2 મહિલા સહિત 3 જેટલા શખ્સોએ હુમલો કર્યો છે, જેમાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના આવાસ વિસ્તારમાં રહેતા દીપક ધનજીભાઈ જુંગી નામના આધેડ અને તેમના મિત્ર આવાસ વિસ્તારમાં બેઠા હતા, ત્યારે એક સગર્ભા મહિલા ત્યાંથી નીકળી હતી, જેથી આધેડે એ મહિલાને પગની દવા બાબતે પૂછપરછ કરી હતી, જેને લઈ આ આધેડ તેમના ઘરે હતા ત્યારે તે મહિલા સહિત અન્ય એક મહિલા અને એક શખ્સ સહિત 3 અજાણ્યા શખ્સોએ લાકડા અને કોયતા વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। પુષ્પા દીપક ભાદરેચા એટલે એક બાઈને પ્રેગ્નેન્ટ બાઈ હતી ને એને કીધું હા નહીં કે દવા કે તમારે કે જોઈએ તો કે હું ઘરેથી લઈને પગની દવા દઉં કે તો એ તો કહીને વયા આવ્યા હા તો એ તો પછી વયા આવ્યા તો પછી પાછા એને પોલીસ કેસ ને બધે એનો કર્યો એને પોલીસ કેસ કર્યો તો એ છતાં ને પકડીને માર્યો એકદમ। તો હું કહું કે ભાઈ ને પોલીસ કેસ તો કર્યો તો તમે શું કરાવીને મારો? તો મારી પેલા લાકડાઈથી માર્યો ને પછી ક્વારી માથામાં મારીને હોય ગયા ને પાછા કહે કે હવે ક્યાંને દવાખાને લઈ જાવ હોય કે તને મારી કંઈ ના હતા। આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ આધેડનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બડા ડુંગરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં ભૂખબરા નેશમાં વસતા લોકોને શિક્ષણ સહિત વિવિધ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પોરબંદરના બડા ડુંગરમાં આવેલ ભૂખબરા નેશ મુકામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી। બડા ડુંગર માલધારી આદિવાસી વિકાસ
ટ્રસ્ટના ઉપક્રમે કરાયેલ ઉજવણીમાં માલધારીઓ, બાળકો, વડીલો અને આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યાં આદિવાસી દિવસ અંગે આગેવાનોએ માર્ગદર્શન અપાયું હતું અને બાળકોને શિક્ષણ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉજવણીમાં ઉનખેટા નિગમના પૂર્વ ડાયરેક્ટર ગોગનભાઈ મોરી તથા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કનુભાઈ મોરી, આદિવાસી ટ્રસ્ટના પ્રમુખ વેજાભાઈ ગુરગુટિયા, ઉપપ્રમુખ પૂંજાભાઈ પાલાભાઈ ગુરગટિયા, અજાભાઈ ગુરગટિયા તથા પાલાભાઈ વિજસુરભાઈ ગઢવી વગેરે આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આગેવાનોને અને માલધારીઓનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું, જેમાં બડા પંથકના નેસ વિસ્તારના આદિવાસી સહિતના માલધારીઓ, બાળકો અને બહેનો પણ ખાસ જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન આંટીનેસના વતની અજાભાઈ માંડાભાઈ ગુરગુટિયાએ કર્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. શ્રાવણ માસ નિમિત્તે વિવિધ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળતું હોય છે, ત્યારે પોરબંદરના એસએસસી પટ સામે આવેલ જડેશ્વર મહાદેવના મંદિરે પણ શ્રાવણ માસ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે. પોરબંદર શહેરમાં અનેક શિવાલયો આવેલા છે અને આ શિવાલયોમાંથી અમુક શિવાલયો તો રાજાશાહી વખતથી આવેલ છે. પોરબંદરના કમલાબાગથી નસન ટેકરી જતા રસ્તે એસએસસી પટ સામે આવેલ જડેશ્વર મંદિર પણ પૌરાણિક મંદિર છે. આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર સમાન છે. ત્યારે મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે. શ્રાવણ માસ નિમિત્તે આ મંદિર ખાતે ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે, તેમજ બીલીપત્ર અને ફૂલોનો પણ શણગાર કરવામાં આવે છે. મારું નામ આનંદ વ્યાસ, જડેશ્વર મંદિરના પૂજારી. આજે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે અમારે આ જડેશ્વર મહાદેવના મંદિરમાં અલગ અલગ દર્શનનું આયોજન થાય છે અને આજે સોમવાર નિમિત્તે માતાજીના ભવ્ય દર્શન રાખેલ છે અને અમારે શ્રાવણ માસ નિમિત્તે સવારથી લઈ સાંજ રાત સુધી લોકોની ભીડ રહે છે અને અલગ અલગ દર્શનનું પણ આયોજન થાય છે અને સોમવારે મહાઆરતી પણ રાતે 12 વાગે થાય છે. મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના ભાવેશ્વર મહાદેવના મંદિરે પણ શ્રાવણ માસની ભક્તિભાવ સાથે ઉજવણી થાય છે. આ મંદિરે શ્રાવણ માસના સોમવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. ભોળાનાથની ભક્તિમાં લીન થવાનો સમય એટલે શ્રાવણ માસ અને આ માસમાં શિવભક્તો મહાદેવના મંદિરે જઈ પૂજન અર્ચન અને અભિષેક કરતા જોવા મળે છે. પોરબંદરના શિવભક્તો માટે એમજી રોડ પર આવેલ ભાવેશ્વર મહાદેવનું મંદિર આસ્થાનું કેન્દ્ર ગણાય છે. રાજાશાહી વખતના આ પૌરાણિક શિવ મંદિરે ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે. આ મંદિર વિશે કહેવાય છે કે પોરબંદરના મહારાણા ભાવસિંહજીના પરિવારને ભાવેશ્વર મહાદેવ સપનામાં આવ્યા હતા અને તેમની પૂજા કરવા કહ્યું હતું. ત્યારબાદ આ શિવલિંગને પોરબંદરના સિંગડા ગામની નદીમાંથી બહાર કાઢી અને 7 જેટલા ગાડા ભરીને પોરબંદર લાવવામાં આવ્યા હતા. આ મંદિરનું નિર્માણ વર્ષ 1908માં થયું હતું અને શિવલિંગની સ્થાપના વર્ષ 1910માં થઈ હતી. મંદિરની બીજી વિશેષતા એ છે કે દરવાજે ઊભા રહીને કોઈ દર્શન કરવા આવે તો એક સાથે 5 મંદિરે બિરાજતા ભગવાનના દર્શન પણ એક જ જગ્યા પરથી થઈ જાય છે. આ મંદિરે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે આવતા હોય છે. તેમાં પણ શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં અવનવા શિવ દર્શનનું આયોજન પણ કરવામાં આવે છે. મારું નામ અક્ષયગીરી ગોસ્વામી છે ને આ મંદિરનો ઇતિહાસ એવો છે કે આ રાજાશાહી વખતની અંદર રાણી સાહેબાને મહાદેવજી સપનામાં આવેલા ને એમને કીધેલું કે હું સિંગડા નદીની અંદર છું તો મને અહીંયા લઈ આવો, મારે તમારા હાથની પૂજા જોઈએ છે. એટલે પહેલી પૂજા અહીંયા 1910ની અંદર રાણી સાહેબાએ કરેલી. એ પછી એના ઉપરથી નામ ભાવ જાય ગયું એટલે એના ઉપરથી નામ ભાવસિંહજી મહારાજે ભાવેશ્વર મહાદેવ રાખેલું છે. જ્યારે આ લિંગને લઈ આવ્યા ત્યારે 7 ગાડા જોડીને લઈ આવેલા છે અને જેટલી આ અત્યારે જેટલી બહાર દેખાય છે એનાથી 10 ગણી અંદર છે કે એ લિંગને એટલી પહોળાઈ ને મોટાઈ છે કે કદાચ સોમનાથ દાદાની જેવી છે એવી જ આ દાદાની છે. અને બીજું કે આ મંદિર શિવ પંચાયત તરીકે ઓળખાય છે કે એમાં 5 દેવો છે. વચ્ચે મહાદેવજી છે, બાજુમાં વિષ્ણુ ભગવાન છે, સૂર્યનારાયણ છે, ગણપતિ દાદા છે અને વાઘેશ્વરી માતાજી છે. કે જૂના જમાનામાં પહેલાં જેમ શિવ પંચાયત ધરાતી ને 5 જણા જેમ ફેસલો કરે એવી રીતના અહીંયા પણ કોઈ પણ મનોકામના લઈને આવે કે દાદા હું તમને સુખડી ધરીશ અથવા તમને ખીર જમાડીશ તો દાદા 100% એમનું કામ પૂરું કરે છે.
એટલે એના નામ ઉપરથી ભાવેશ્વર દાદા નામ પડ્યું છે. બીજું કે અહીં કાર્યો શ્રાવણ માસમાં અલગ અલગ દરરોજના શણગાર હોય છે. સોમવારે વિશેષ શણગાર હોય છે. આ પછી ગણપતિ ઉત્સવ થાય છે, નવરાત્રિ થાય છે, ઘણા બધા ઉત્સવો થાય છે. ને આ મંદિરની વિશિષ્ટતા એ છે કે તમે ગેટ પાસે ઊભા રહ્યો એટલે ત્યાંથી જ તમને 5 મંદિરના દર્શન થાય. એટલે કદાચ તમે અહીંયા ના આવો ને ત્યાંથી તમે નમન કરીને જાઓ તો પણ તમારું કાર્ય સિદ્ધ થાય. પ્રાચીન ભાવેશ્વર મહાદેવના દર્શનાર્થી દરરોજ આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. તેથી શિવભક્તો સવારથી જ અહીં પૂજા અર્ચના કરતા જોવા મળે છે. તે એવું પણ કહેવાય છે કે પોરબંદરના રાજા મહારાજાઓ પણ આ મંદિરમાં પૂજન અર્ચન કરતા હતા. હાલ તો પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો ભાવેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બડા પંથકમાં ફટાણા ગામ નજીક ઝાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. નદી કાંઠે રમણીય અને પ્રાકૃતિક સ્થળ પર આવેલા મંદિરે શ્રાવણ માસના સોમવાર નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મૈત્રકાળથી આ ઝાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું હોવાની એક માન્યતા છે. બડા પંથકના સોઢાણા, ભેટકડી અને ફટાણા આ ત્રણેય ગામના સીમાડા પર વર્તુ નદીના કાંઠે પ્રાકૃતિક સ્થળ પર ઝાલેશ્વર મહાદેવ બિરાજે છે. કહેવાય છે કે એ સમયમાં ચાલી રાણી ખૂબ જ મોટા શિવભક્ત હતા અને મંદિર તેમણે બંધાવ્યું હતું. ફટાણા ગામના પાઠક બ્રાહ્મણ પરિવાર પેઢી દર પેઢીથી આ મંદિરની પૂજા અર્ચના કરે છે. આસપાસના અનેક ગામના લોકો પણ અહીં દર્શન કરવા માટે આવતા હોય છે. બીજો સોમવાર છે અને સોમવારે આ માણસો આજુબાજુના ગામમાંથી ને વાડીમાંથી ઘણા દર્શન આવતા હોય. આ દર શ્રાવણ મહિનામાં કાયમી રૂદ્રાભિષેક થાય અને આજે સોમવારે ઘણા માણસો આવે છે અને સોમવારનું બહુ મોટું છે. 3 થી 6 વર્ષના બાળકો હોય અમારી આંગણવાડીમાં, એની પ્રવાસે લઈ જાય અને મંદિરની બધી સુવિધા, કમ્પાઉન્ડ, હિંચકા, લહરપટ્ટીયું, છોકરાઓને બહુ મજા આવે એવું બધું આનું આયોજન છે. એટલે અમે આજ પ્રવાસમાં લઈને અમારા આંગણવાડીના છોકરાને લઈને આવ્યા ને ભોજનની વ્યવસ્થા પણ આ લોકો અહીંયા કીધું છે અમને, ચા પાણી બધું ને બહુ જ છોકરાઓને મજા આવે, બહુ સારું છે. છેલ્લા 5 વર્ષથી આ મંદિરે ભક્તોની સુવિધા માટે મોટા હોલ, મોટું રસોડું અને બેઠક વ્યવસ્થા તથા બાળકો માટે ક્રીડાગણ પણ બનાવવામાં આવ્યું છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસના સોમવાર નિમિત્તે અહીં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, ભગવદર. ઉપલેટા પંથકના ખાખીજાડિયા ગામે વેચનાથ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસના સોમવાર નિમિત્તે મહાઆરતીનો લાભ લેવા ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચનાનો મહિનો એટલે શ્રાવણ માસ અને આ માસના દર સોમવારે વેજનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આ મંદિરમાં લગભગ 100 વર્ષ જેટલા સમયથી અખંડ ધૂણો ચાલે છે અને જે ધૂણાની જ્યોત લઈ મહાઆરતી કરવામાં આવે છે. કહેવાય છે કે લગભગ 400 વર્ષ પુરાણું આ મંદિર છે અને શ્રાવણ માસ દરમિયાન આ મંદિરમાં આનંદ ગુફાનું આયોજન કરવામાં આવે છે, જેમાં બાળકો વિવિધ વેશભૂષાઓ કરી આનંદ માણે છે. નમસ્તે, મારું નામ હર્ષોરા હિરલ છે. ઉપલેટા તાલુકાના ખાખીજાડિયા ગામે 300 થી 400 વર્ષ જૂનું વેદનાથ મહાદેવનું પૌરાણિક એક મંદિર આવેલું છે. આ મંદિરની અંદર હરેક તહેવાર ઉજવવામાં આવે છે અને શ્રાવણ માસના દરેક સોમવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે અને આ આરતીનો લાભ લેવા ગ્રામજનો તથા આજુબાજુના બીજા ગામ વિસ્તારના લોકો પણ લાભ લેવા આવે છે. આ મંદિરની અંદર એક ખાસિયત પણ જોવા મળે છે કે તેમાં માટીની મૂર્તિઓ બનાવવામાં આવે છે, જેમ કે મહાદેવની મૂર્તિ, ગણેશજીની મૂર્તિ, શ્રીરામજીની મૂર્તિ વગેરે જેવી મૂર્તિઓ હર સોમવારે બનાવવામાં આવે છે. અને આ મંદિરની અંદર 100 થી 90 વર્ષ જૂનો અખંડ ધૂણો પણ ચાલી રહ્યો છે, જેમાંથી મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. અને આ મંદિરની અંદર આનંદ ગુફા બનાવવામાં આવે છે, જેમાં બાળકો અલગ અલગ વેશભૂષા ધારણ કરીને તેમાં મોજ મસ્તી કરે છે. અને આ મંદિરની અંદર એક મહાન સંત એવા રમેશપુરી બાપુની સમાધિ પણ આવેલી છે અને તેમની સમાધિની યાદીમાં દર 11ના રોજ ભજન ધૂન રાખવામાં આવે છે. મારું નામ વિજયભાઈ હરસોરા છે. ઉપલેટાના ખાખીજાડિયા ગામમાં 350 થી 400 વર્ષ જૂનું મંદિર વૈજનાથ મહાદેવનું આવેલ છે. એક પૌરાણિક મંદિર છે. આ મંદિરની અંદર દરેક તહેવાર ઉજવવામાં આવે છે, જેમ કે શ્રાવણ માસના દર સોમવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. 108 દિવસની આરતી કરવામાં આવે છે. રામનવમી
તહેવારો જન્માષ્ટમી, તુલસી વિવાહ, હનુમાન જયંતિ એવા દરેક તહેવાર ઉજવવામાં આવે છે. શ્રાવણ માસના દર સોમવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આજુબાજુના ગામના તેમજ ગામના ભક્તજનો દર્શન કરવા તેમજ આશીર્વાદ લેવા મહાદેવના આવે છે. આ મંદિર ખાતે સંત શ્રી રમેશપુરી બાપુની સમાધિ પણ આવેલી છે, જે સમાધિની યાદીમાં દર 11ના દિવસે ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવે છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. વર્ષ 1964માં મુંબઈના ચિન્મયાનંદ આશ્રમ ખાતે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરવામાં આવી હતી, જેને 60 વર્ષ પૂર્ણ થતાં ઉપલેટામાં વિશાળ હિન્દુ સંમેલનનું આયોજન થઈ રહ્યું છે. તે અંગે અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મનીષ સોલંકી, વિશ્વ હિન્દુ પરિષદ ઉપલેટાના વાલીની જવાબદારી છે. આજરોજ ત્રિલોકનાથ મંદિર ઉપલેટા ખાતે સમસ્ત હિન્દુ સમાજની મીટિંગ થયેલી હતી. આ મીટિંગમાં તમામ સામાજિક, ધાર્મિક, સેવાકીય તથા નાના મોટા યોગ મંડળોના આગેવાનો હાજર રહ્યા હતા. જ્ઞાતિના આગેવાનો હાજર રહ્યા હતા. આ મીટિંગમાં વિશ્વ હિન્દુ પરિષદના જન્માષ્ટમીના દિવસે 60 વર્ષ પૂર્ણ થાય છે. તે નિમિત્તે એક સંમેલનનું એક આયોજન થાય એવું નક્કી કરવામાં આવ્યું હતું. આ સંમેલન જન્માષ્ટમી બાદ નક્કી કરવામાં આવશે. એની તારીખ, વાર અને સમય, સ્થળ એ બધું નક્કી થશે. આ મીટિંગમાં હિન્દુ સમાજના આશરે 300 થી 350 લોકો ઉપસ્થિત રહ્યા હતા, ભાઈઓ તથા બહેનો. જેતપુર નજીક પીઠડિયા ટોલનાકા પર કાર ચાલકની દાદાગીરી સામે આવી છે, જેમાં કાર ચાલક સહિતના લોકોએ ટોલનાકાના કર્મચારીને ઢોરમાર માર્યો હતો, ત્યારે યુવાનને સારવાર અર્થે હાલ તો ખસેડવામાં આવ્યો છે. ટોલનાકા ઉપર દાદાગીરી અને મારામારીની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે પીઠડિયા ટોલનાકા પર એક કાર ચાલકને ટોલનાકાના કર્મચારીએ એમ્બ્યુલન્સને પહેલા નીકળવા દેવાનું જણાવતા કાર ચાલક ઉશ્કેરાયો હતો. ત્યારે કારમાંથી નીચે ઉતરી કાર ચાલક સહિતના 4 જેટલા શખ્સોએ કર્મચારીને ઢોરમાર માર્યો હતો, જે ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. મારું નામ હસમુખ ગઢવી છે. હું અહીંયા મેનેજર તરીકે નોકરી કરું છું. આજરોજ જેતપુરથી પીઠડિયા આવતી સાઈડમાં ઇમરજન્સી લાઈન છે, ત્યાં તહેવારના કારણે જે ટ્રાફિક થયો હતો એમાં અમુક ઇમરજન્સી ગાડીઓનો જે લાઈન છે એની અંદર એમ્બ્યુલન્સ પાછળ આવતી હતી. એક ગાડી વચ્ચે આવી ગઈ. છોકરાએ એને સાઈડમાં લેવાનું કહેતા એની અંદરથી અમુક શખ્સો ઉતરી ગયા હતા નીચે અને છોકરાને મારવા લાગ્યા હતા. છોકરાએ એને ઘણું સમજાવ્યું, પણ એ 2 થી 3 જણા એમાંથી ગાડીમાંથી ઉતરી અને છોકરાને સાઈડમાં લઈ જાય અને કેમેરામાં દેખાય એ રીતે પણ એની સાથે માર મારેલ છે એમને. અમારા સ્ટાફે એને છોડાવવા જતાં જોયું તો અમારા સ્ટાફને ઘણું વાગેલ હોવાથી અત્યારે અમે એને સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા છે, વીરપુર સરકારી હોસ્પિટલમાં. અને આ બાબતે અમે પોલીસને પણ જાણ કરી છે અને પોલીસ હાલમાં અહીંયા હોસ્પિટલમાં આવી છે અને તપાસ કરી રહી છે. ઢીકા પાટું અને હાથ પકડીને લાતોથી એ રીતે 4-5 જણા એને પકડી રાખી અને પાછળને મારવા લાગેલા એને, જેમાંથી અમુક સ્ત્રીઓ પણ હતી અને ધારદાર હથિયાર જેવું પણ કંઈક એની પાસે દેખાતું હતું, જે પાછળ સંતાડીને ગાડીમાં મૂકતો કેમેરામાં જોવા મળે છે. એ બાબતે તમે શું કાર્યવાહી કરી? એ બાબતે અમે અત્યારે સૌથી પહેલાં તો એને હોસ્પિટલમાં અહીંયા લાવ્યા છીએ અને તાત્કાલિક અમે સારવાર કરાવીએ છીએ અને વીરપુર પોલીસને પણ જાણ કરી છે અને હાલમાં પોલીસ પણ એની કાર્યવાહી કરી રહી છે અને ફરિયાદ નોંધાવી છે. આ કર્મચારીને માર પડતા તાત્કાલિક સારવાર માટે વીરપુરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જે બાબતે ટોલનાકાના સંચાલકોએ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. જામકંડોળા ગામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી અધિકારીઓ તેમજ ગ્રામજનો, રાજકીય આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. પોરબંદરમાં વાસ્મો દ્વારા પાણી પુરવઠાની મરામત અને નિભાવ માટે તાલીમ યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી કે ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાયેલા તાલીમમાં સખી મંડળની બહેનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વાસ્મો અને પાણી પુરવઠા બોર્ડના સંયુક્ત ઉપક્રમે તથા જિલ્લા પંચાયતના સહયોગથી આજે એક પોરબંદર ખાતે પોરબંદર તાલુકાની સખી મંડળની બહેનોનું એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોરબંદર તાલુકાના તમામ ગામડાઓમાં પાણી પુરવઠાને લગતી સમસ્યાઓની બહેનોને માહિતી આપવામાં આવશે
અને મરામત અને નિભાવણી માટે સખી મંડળની બહેનોના સક્રિય યોગદાન અંગેની એમ લોકોને સમજૂતી આપવામાં આવશે. અને એક સરકારના નવતર અભિગમના ભાગરૂપે જ્યાં પોરબંદર જિલ્લો આપ સૌ જાણો છો એમ 100% નલ સે જલની સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યો છે અને ગુજરાતના કુલ 4 જિલ્લાઓએ આવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એમાંનો પોરબંદર એક છે. તો એમાં બહેનોને પાણી પુરવઠાની વ્યવસ્થામાં સક્રિય રીતે જોડવા માટે સખી મંડળની બહેનોને આજે એક તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહોળી સંખ્યામાં સખી મંડળની બહેનોએ ભાગ લીધેલો છે. પોરબંદરના બરડા પંથકમાં પારાવાડા ગામ ખાતે નશા મુક્તિ અંગે વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા. આ તકે શાળાના આચાર્ય સહિતનો સ્ટાફ પણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો. પારાવાડા ગામની સ્વર્ગસ્થ PSM ઠકરાર હાઈસ્કૂલ ખાતે નશામુક્ત ભારત અંગેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને નશીલા અને માદક પદાર્થોથી થતી ગંભીર અસરો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના આચાર્ય અને શિક્ષકો સહિતનાઓએ વિદ્યાર્થીઓ સાથે નશામુક્તિ અંગેના શપથ લીધા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા પંથકના ગોકરણ ગામની પે સેન્ટર શાળા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગાના આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં શાળાના બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. ગામના માર્ગો પર આ રેલી દરમિયાન ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા. તો બીજી તરફ વાત કરીએ તો જિલ્લાના સિસલી, સોઢાણા, ભૂમિયાવદર, મંડેર અને રાણા રોજીવાડા ગામની શાળાઓ દ્વારા પણ તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં બાળકો ભારત માતા કી જયના નારા સાથે હાથમાં તિરંગો લઈ રાજમાર્ગો પર રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જોડાવા લોકોને અપીલ પણ કરી હતી. સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. આજે શ્રાવણ માસનો બીજો સોમવાર સૌરાષ્ટ્રના શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજ્યા. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં વિવિધ ઓપીડી શરૂ, દર્દીઓને હવે મળશે સુવિધાનો લાભ. જેતપુરના પીઠડિયા ટોલનાકાના કર્મચારી પર હુમલો, કાર ચાલકની દાદાગીરી સામે પોલીસ ફરિયાદ. જામકંડોળા ગામે ખાતે તિરંગા યાત્રા યોજાઈ, પોરબંદર જિલ્લામાં પણ ઠેર ઠેર યાત્રાનું આયોજન. હતા ત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.